કરીએ તો જામનગરમાં પણ આ સ્થિતિ છે। અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેમાં જામનગર જિલ્લો પણ છે કે જ્યાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા અત્યારે જોવા મળી રહી છે। જો કે સામાન્ય વરસાદ અને ધોધમાર વરસાદને પગલે અહીંયા લોકોને ગરમીમાંથી રાહત મળતી ચોક્કસપણે જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો, જેમાં ચેલા, ચંગા તથા આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। ઉપેન્દ્ર ગોહિલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ઉપેન્દ્ર, કેવી સ્થિતિ વરસાદને લઈને ત્યાં? જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી હાલ અત્યારે જે હવામાન ખાતાની આગાહી પડી છે તેના દ્વારા જામનગર પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જામનગર તાલુકાના જે ચેલાચંગા છે ત્યાં પણ અચાનક જ ભારે પવન બાદ જે રીતે વરસાદ વરસ્યો હતો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ઉનાળા પાકને નુકસાન થયું છે અને વરસાદ વરસ્યો છે। હાલ તો આ જે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વર્તી છે। બીજી બાજુ વાત કરીએ તો જામનગર પંથકમાં સરેરાશ હાલ અત્યારે 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જામનગરની વાત કરીએ તો જામનગર પંથકમાં પણ વરસાદ પડ્યો છે, સાથે સાથે ધ્રોલ જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે અને ધ્રોલના આસપાસના ગામડા પણ વરસાદ પડ્યો છે। ધ્રોલમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવતા જામનગર પંથકમાં અને ધ્રોલ પંથકમાં પણ